લીંબડી વિસ્તારમાં દારૂનું બેફામ વેચાણ થતું હોય તેવા આક્ષેપ સાથે એક હાલતમાં લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ અશોકભાઈ રામજીભાઈ મકવાણા જેઓ રિક્ષા ચલાવે છે જેઓને છેતરીને દારૂ પીવડાવી અને પોતાની પાસે રહેલ રિક્ષાના પૈસા પડાવી લેવાના આક્ષેપ સાથે ઢોરમાર માર્યો હતો। મળતી માહિતી મુજબ જાતિ વિરુદ્ધના શબ્દો આચરી અપમાનિત કરી ઢોરમાર માર્યો હતો। આ બાબતે લીંબડી હોસ્પિટલ ખાતે લઈ જઈ ઈજાગ્રસ્તની સારવાર હાથ ધરાઈ હતી। ત્યારે જોવાનું એ રહ્યું કે ગાંધીના ગુજરાતમાં દારૂ ક્યાંથી આવ્યો અને આવા સીધા વ્યક્તિને દારૂ પીવડાવવામાં કેમ આવ્યો તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ વિસ્તારમાં વેચાતું દેશી દારૂ બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। મારું નામ લીલાબેન નાના એનું નામ અશોકભાઈ। ઘટનામાં એવું કે મારા ઘરવાળા અને ખાટચોકમાં દારૂ પીવા જાય તો ફેરો મૂકવા જાય ખબર નહીં પણ એવડા ખાટચોકવાળાએ દારૂ પીવડાવ્યો પૈસા બારામાં અને લપાઈ કરીને ફોને ભાંગી નાખ્યું અને એવડા એ બધા આખું ટોરું એક છૂટ્યું। આ તો અમે જઈ છેડ્યા તો તોડે ત્યાં દવાખાને લઈને આવ્યા। અંદર કેટલા જણા મારવામાં આવી છે? મારવામાં લગભગ 8-9 જણા હતા। આખો ખાટચોક જ છૂટ્યો। દારૂ બંધ કરાવો બધી ઠીક દારૂ બંધ કરાવી નાખો। દારૂ થોડો ગુજરાતમાં મળે છે? દારૂ ગમે અહીં લાવતા ને ગમે અહીં વેચતા હોય એવું? હા દારૂ પીવરાવ પૈસા કાઢી લઈને ઉપર જતા મારે એમ થોડુંક હાલતા હશે કાંઈ। તમારા ઘરવાળા દારૂ પીવે છે? ના મારા ઘરવાળા દારૂ નથી પીતા હો આજે દારૂ નથી પીતા। ટીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।